દ્રશ્ય તમે જોજો, જાનને તેડાવી, જાન બોલાવી, એ ભીલડીના લગ્ન નક્કી થયા. એક બાજુ માંડવો નાખાણો અને એ અજ નામનો જે માણસ ભીલ, એને પોતાની ઘરે 2-5 બકરાઓ લાવી અને બકરા બાંધ્યા. અને એ નાનકડી દીકરી, ભીલની દીકરી ભીલડીએ ધીમે 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 હાલતા હાલતા એ ઘરમાં જોયા કે આ 5 જે બકરાઓ લાવીને બાંધ્યા છે કાલે નહોતા પણ આજે લાવ્યા. અને એ દીકરી એના બાપને પૂછ્યું કે બાપુ, આ બકરાઓને શું કામ લાવ્યા? અને એનો બાપ એટલું કહે છે કે બેટા, જે તને પરણવા માટે જાન આવી છે ને, જે તને પરણવા માટે જાન આવી છે, આ 5 બકરાઓની બલી દેવાની છે ને આમાંથી જાનૈયાઓને રાજી કરવાના. લાગી જાય ને તો ક્યાંથી લાગે હું તમને એની વાત કરું. બધાયને ખબર છે કે ભીલડી ઝૂંપડીમાં રહેતી, આજે મારો રામ આવે ને કાલે મારો રામ આવે. અને એક દી તમારો ને મારો બધાયનો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકારને એની ઝૂંપડીએ પગલા પાડવા પડ્યા. પણ હું કામ? એ 15 વર્ષની દીકરીએ જોયું કે આ 5 બકરાઓની બલી દઈ અને જો મારે સંસારની પ્રભુતાના પગલા માંડવા પડે ને તો આવા લગ્ન નથી કરવા. એના બાપને કહે છે કે બાપુ, આ બકરાઓની બલી ના દઈએ તો નો ચાલે. અને તે દી એનો બાપ કહે કે ના બેટા, બકરાઓની બલી દઈએ ને તો પરમાત્મા આપણી ઉપર રાજી થાય. એ 15 વર્ષની દીકરીને વાત માન્યામાં ન આવે કે કોઈ અબોલ જીવને મારવાથી તો વળી ભગવાન રાજી થાય ખરો. એના બાપુને હાથ જોડીને ના પાડે કે બાપુ, આ અબોલ જીવને મારશો નહીં. પણ એના બાપુજી માન્યા નહીં. અને 15 વર્ષની દીકરીએ મનોમન નક્કી કરી દીધું કે હવે આ કોઈક અબોલ જીવને મારી અને લગ્નનો સંસાર માંડવો પડે ને એવો સંસાર માંડવો નથી. એ 15 વર્ષની દીકરી ઘરનો ત્યાગ કરી ગડગડતી દોટ મૂકી અને ઘરમાંથી નીકળી ગઈ. અને દોડતા 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 ઘોર જંગલ, અને જંગલની અંદર એક ભગવા ભેખધારી મહાત્મા, સાધુ પુરુષ, માતંગ ઋષિ, જીવનનો બેડો પાર જો કોઈ કરી શકે ને તો એક મહાત્મા ગુરુ મહારાજ હોય ને એ બેડો પાર કરી. संत ना होत संसार में तो जली जाती ये ब्रह्मांड, ज्ञान केरी लहर से ठारत ठारो ठार. એ સબરી, એ 15 વર્ષની દીકરી ગડગડતી દોટ મૂકીને જંગલના મધ્યમાં એક ગુરુ મહારાજનો આશ્રમ, માતંગ ઋષિ ધૂણો ધકવીને બેઠા છે. હાથમાં માળા રહી ગઈ છે, અલખનો નાદ ચાલુ છે. અને નાનકડી દીકરી આવીને ગુરુ મહારાજના પગે લાગીને એટલું કીધું કે ગુરુજી, કોઈક અબોલ જીવને મારવાથી પરમાત્મા રાજી થાય? તે દિવસે ગુરુએ સમાધિમાંથી આંખો ખોલીને જોવે તો એક નાનકડી દીકરીને એના બંને ચરણ એમના પગ ઉપર. ગુરુ મહારાજ બધું સમજી ગયા અને દીકરીને એટલું કીધું કે ના બેટા, કોઈક અબોલ જીવને મારવાથી ભગવાન ક્યારે રાજી ના થાય. પછી દીકરીએ કીધું તો ગુરુજી, ભગવાન રાજી કેવી રીતે થાય? અને પછી ગુરુ મહારાજે પોતે ગળામાં પહેરેલી એક કંઠી ખોલી આ નાનકડી દીકરીના હાથમાં દઈ દીધી કે બેટા, ભગવાનનું ભજન કરવાથી ભગવાન રાજી થાય. એ તો ધૂપના ધુમાડે રાજી થાય, અબોલ જીવને મારવાથી રાજી ન થાય. પછી સબરીબાઈના હાથમાં એક કંઠી આવી કે ગુરુજી, કોનું ભજન કરું? કે બેટા, રામનું ભજન કર. સબરી એક દી અંદર આશ્રમમાં બેહી હાથમાં માળાનો બેરકો, તું હી રામ, 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 રામની માળા જપે. બીજા દિવસે ફરી પાછી ગુરુને પૂછે કે ગુરુજી, આ રામનું ભજન કરું પણ રામ મને કોઈ દી મળવા માટે આવશે ખરા? તે દિવસે ગુરુજી કે આ બેટા, તું ભજન ચાલુ રાખ, રામ તને મળવા માટે એક દિવસ અચૂકથી આવશે. અને ફરી પાછા સબરીબાઈ પૂછે કે પણ ગુરુજી, રામ મને મળવા ક્યારે આવશે? તે દી આ ભારતના મહાત્મા, ભારતના સંત એ દીકરીને જવાબ આપે કે સાંભળ બેટા, જે રામ તને મળવા માટે આવવાના છે એમનો તો હજુ જન્મ નથી થયો. પહેલા એ અયોધ્યામાં રાજા દશરથના ઘરે જન્મ લેશે, 14 વર્ષનો એમને વનવાસ મળશે અને વનવાસ દરમિયાન તને મળવા માટે આવશે. પણ તું એક પણ દિવસ ભજન ચૂકતી નહીં, રાહ જોજે, રામ તને મળવા માટે આવશે. અને હવે સાંભળી લો સાહેબ, 15 વર્ષની દીકરીના હાથમાં માળા આવી ગઈ હોય
એ 15 વર્ષની દીકરીએ એક રામના નામની શ્રદ્ધા બાંધી લીધી કે એક દિવસ મને મારો રામ મળવા આવશે. એ 15 વર્ષની ઉંમરથી રામના નામની ભજન કર્યું, રામના નામની લગ્ની લાગી. 20 વર્ષની ઉંમર થાય, 25 વર્ષની થાય, 35 વર્ષની થાય, 55 વર્ષની થાય અને 85 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી રામના નામનું ભજન કર્યું. રોજ આગનું ચોખ્ખું કરે, રોજ વાડીના વનફળ વીણી લાવે અને રોજ વાટ્યું જોવે કે આજ મારો રામ આવે ને કાલ મારો રામ આવે. પણ 85 વર્ષની ઉંમર થઈ, ચાંદીના પતરા જેવા ધોળા વાળ થઈ ગયા, લાકડીના ટેરવે હાલતું હાલતું શરીર, પણ 85 વર્ષની ઉંમર થઈને વાડીમાંથી વનફળ વીણી લાવે. અને આવી ભક્તિ જો આપણી હોય તો આજે પણ આપણો રામ આપણને મળવા માટે આવે આવે ને આવે. આમાં બીજી કોઈ વાત ન હોય. અને આ ભજનની તાકાત શું કે સબરીબાઈએ ભજન કર્યું